સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વાત કરીએ સુરત શહેરની। સુરત શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે અનેક એવા વિસ્તારો છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો કે જે હજુ પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે ગીતાનગર વિસ્તારની, ગીતાનગર વિસ્તાર પણ હજુ પણ જળમગ્ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર આ વિસ્તારમાં કેડસામાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ખાડી પૂરના લીધે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ચોથા દિવસે પણ હજુ સુધી પાણી નથી ઓસર્યા। સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ સાથે જ હોસ્પિટલમાં પણ લોકો ફસાયા છે। દર ચોમાસે સર્જાતી સ્થિતિ સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। સુરત શહેરની અને ઉપરવાસની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે સુરત શહેરની અંદર ખાડીપૂરની જે સ્થિતિ છે તે સર્જાઈ છે। ત્યારે આજે ચોથો દિવસ છે, ત્યારે પણ જે ખાડીપૂરના જે પાણી છે તે ઓસર્યા નથી। જોઈ શકાય છે કે સુરતના પર્વત ગામ વિસ્તારમાં આવેલી જે ગીતાનગર જે સોસાયટીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે લોકોને ક્યાંક ને ક્યાંક જે અગવડતા પડતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે લોકોને ભારે અગવડતાનો જે સામનો કરવો પડી રહ્યો છે। આજે ચોથો દિવસ છે, છતાં પણ જે પાણી નથી ઓસર્યા, અનેક લોકોને भारे मुश्किलों जो सामनो है ते करवो पड़ी रह्यो छे। કેટલાક લોકો છે, किस तरीके से परेशानी है, कितने दिन से पानी है? पानी लगभग 4 दिन से 4 दिन से। कितनी परेशानी हो रही है? परेशानी तो बहुत है। જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર પણ લોકો છે તે આવા મજબૂર થઈ રહ્યા છે। બીજા સ્થાનિક લોકો છે, કારણ કે છેલ્લા 4 દિવસથી સતત જે પાણી છે। કાકા, કઈ રીતની પરિસ્થિતિ છે, કેટલી ગંભીરતા? परिस्थिति बहुत गंभीर थे भाई। आज 4 दिवस थी गया। 4 दिन से पानी है? हाँ, थोड़ा थोड़ा पानी बढ़ा, इसके बाद में 2 दिन से बहुत ज्यादा हो गया। बहुत ज्यादा पानी है। हाँ। कितनी परेशानी रहती है? खाना पीना मिल रहा है? कुछ नहीं? खाना पीना में कोई कुछ नहीं मिला है भाई, कुछ नहीं मिला है। खाली कल के डेट में खाली 2 बोतल पानी और दूध मिला था बस। જે રીતે જોઈ શકાય છે કે જે મેડિકલની જરૂર હોય, મેડિકલ જેની ટીમ છે, એસએમસીની જે મેડિકલની ટીમ છે તે પણ અત્યારે જે રીતે જોઈ શકાય છે કે મેડિકલની જે ટીમ છે તેમને મદદ મળી રહે તે માટે જોઈ શકાય છે જે લોકો જે અંદર જે છે તેમને મદદ મળી રહે તે માટેના જે છે તમામ જે વ્યવસ્થા છે તે પાલિકા તરફથી ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તમામ લોકોને મદદ મળી રહે, રેસ્ક્યુની જે ટીમની જે કામગીરી છે તે કરવામાં આવે તે માટેના જે પ્રયત્ન છે તે કરવામાં આવે છે। સાહેબ, શું દવા છે, શું વ્યવસ્થા છે અંદર? સાહેબ, કઈ રીતની વ્યવસ્થા, દવા અને કઈ રીતની? જે પણ ઝાડા ઉલટી થાય છે પેશન્ટને, પછી બીજી કોઈ પણ પ્રોબ્લેમ હોય છે, જેમ કે કોઈ લાગ્યું હોય છે તો એની પણ ટ્રીટમેન્ટ, પ્રાથમિક સારવાર છે, જે પણ રોગચાળો ફાટી એની બધી દવા આપવામાં આવે તો અત્યાર સુધી કોઈને રેસ્ક્યુ કર્યા હોય, કોઈને તાત્કાલિક દવા આપવામાં આવી હોય એવું કઈ? સોરી, અત્યારે મને બહુ ધ્યાન નથી। જે રીતે જોઈ શકાય છે કે મેડિકલ જે તમામ જે સામાન છે તેમને છે તે અહીંયા લઈ જવામાં આવી રહ્યા છે। તમામ જે વ્યવસ્થા છે। બેન, ક્યાંથી આવો છો? એસએમસી થી આશા વર્કર છું વિસ્તારને। કઈ રીતે અંદર કામગીરી છે? અહીંયા બધાને પૂછે છે કઈ તકલીફ હોય તો ઝાડા ઉલટીની દવા, તાવની દવા, બધી દવા એના ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે। જે રીતે લોકોને કોઈ અગવડતા પડે તે માટેની જે મેડિકલની ટીમ છે, રેસ્ક્યુની જે ટીમ છે, જે બોટ મારફતે ફાયરના જે કર્મચારીઓ છે તેમને અંદર લઈ જવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે અંદર જે લોકો જે ફસાયા છે, અંદર જે લોકો જે છેલ્લા 4 દિવસથી સતત જે પાણીની અંદર છે તેમને જે વ્યવસ્થા મળી રહે તે માટેના જે પ્રયત્નો છે તે કરવામાં આવ્યા છે। ચારે તરફ હજુ પણ અહીં લોકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે અને લોકોને પગપાળાએ જવાનો વારો આવ્યો છે। સુરત શહેરની અંદર છેલ્લા 4 દિવસથી ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે। અનેક લોકો છે તે આ ખાડીપૂરની અંદર મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે જોઈ શકાય છે કે લોકો છે પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા, કારણ કે ચારે તરફ જે પાણી ભરાવાની સ્થિતિ છે તે સર્જાઈ છે। કાકા, કેટલી મુશ્કેલી? बहुत मुश्किल है भैया। कितने दिन से पानी में? 4 दिन से। किस तरीके से परेशानी? खाना पीना, पानी भी नहीं है, कुछ भी नहीं है। कल परसों म्यूनसिपालिटी लेके आया थोड़ा पूरी, पानी भी दे दिया। काका, किस तरीके से परेशानी है, किस इस तरीके से पानी में आना जाना? क्या आना जाना, आपके सामने है। सब पैदल इतने आधे आधे कमर के पानी में डूब के आते हैं, बराबर है। ना कोई बोट की सुविधा है, ना कोई है, ना पंप चल रहा है। सब जगह से पानी निकल गया, खाली यहीं से पानी नहीं जाता है। एक एसएमसी एक 100 मीटर जैसा खाली पाइपलाइन नहीं डालती है लंबी 3 बाई 3 की, कि जो और अगर खाड़ी में उसको एल्बो डाल के डाइवर्ट करे ना तो वो सारा पानी कभी इधर भरेगा ना, पंप की जरूरत पड़ेगी। कितना नुकसान होगा घर में, किस तरीके से परेशानी? अरे कम से कम हम लोग को ना खाने पीने की सुविधा है, ना कोई चीज नहीं। इतना नुकसान है
कि कोई जो है नहीं बस खाली वोट लेने के लिए आ जाते हैं और कोई वो नहीं होती है। જે રીતે જોઈ શકાય છે કે લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, માત્ર જ્યારે વોટ લેવો હોય છે ત્યારે અહીંયા આવતા હોય છે પણ તે પહેલા દેખાતા નથી। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સુરતમાં ધોધમાર વરસાદ બાદ ખાડીપુરની પરેશાની છે। પુણા ગામના મુખ્ય માર્ગ પર ખાડીપુરના પાણી ભરાયેલા છે। 4 દિવસ સુધી પાણી નહીં ઓસરતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વરસાદમાં અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે। માર્ગ પર જળબંબાકારથી 30થી પણ વધારે વેપારીઓને માઠી અસર થઈ છે। ભર પાણીમાંથી પસાર થતા લોકો પણ મજબૂર છે। દર વર્ષની આ જ સ્થિતિ હોવાની લોકોની રાવ છે। તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં થતી હોવાના પણ લોકોએ આક્ષેપો લગાવ્યા છે। સુરત શહેરની અંદર દર વર્ષે ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે। જ્યારે ખાડીપુરના પાણી ઓસરતા હોય છે ત્યારે ખ્યાલ આવતો હોય છે કે લોકોને ભારે નુકસાની વેઠવવાનો વારો આવતો હોય છે, કારણ કે દર ચોમાસે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે। સીધા આપણે જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે સુરતના પર્વત ગામ જે માધોબાગ નજીકના જે વિસ્તારના જે દ્રશ્યો છે કે હજુ પણ ચોથો દિવસ છે ત્યારે ખાડીપુરના જે પાણી ઓસર્યા નથી। જે આજુબાજુ જે દુકાનો છે ત્યાં દુકાનોના જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે ભારે નુકસાન છે તે દુકાનોમાં થતું હોય છે। દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે। જોઈ શકાય લોકોએ પોતાની સ્વયંભૂ રીતે દુકાનો સાફ કરી છે। कितना परेशानी, कितनी नुकसानी है? नुकसान तो क्या, अभी 4 दिन से दुकान मंगा ली है और पानी 4 दिन से वही भरा है। अभी थोड़ा उतरा है, बाकी तो पानी जो ट्रक जाता है वो पानी सब अंदर आ रहा है और पानी बढ़ रहा है। मतलब दुकान में पानी आता है तो कितनी नुकसानी रहती है? नुकसान होते हैं साड़ी, क्योंकि खाने पीने की वस्तु है, ट्रक चलता है पानी जाते ही है, अब शाम आवाज आता है, खराब हर साल से हो रहा है। कोई निकाल ऐसा कोई निकाल तो क्या, जैसे बीच में और यहाँ गटर लगा है, लेकिन उसका कोई फायदा कुछ हुआ नहीं हो, तो पानी तो सब से भरा हुआ है। आपकी दुकान में किस तरीके से क्या नुकसान? दुकान बंद पड़ी है, क्या करें, पानी फुल भरा हुआ है, आने जाने में व्यवस्था हो नहीं रही। पानी फुल पड़ा, दुकान खोले कैसे? दुकान में भी पानी घुस जाता है? दुकान में भी पानी घुसा है, 3 दिन से दुकान ही बंद रखे हैं, क्या कर सकते हैं। नुकसान हुआ है ठीक सर, कुछ हर साल परेशानी रहती है? हर साल का यही है। જે રીતે બીજા દુકાનદાર છે, આપકી દુકાન में कितना पानी था, किस तरीके से परेशानी थी? જે રીતે જોઈ શકાય છે કે ભારે નુકસાની છે તે અહીંયા વેપારીઓને વેઠવવાનો જે વારો આવતો હોય છે। દુકાનના જે લગોલગ જે પાણી આવી જતું હોય છે અને દુકાનની અંદર તમામ જે વસ્તુઓ છે તે ખરાબ થઈ જતી હોય છે। જે આપણે આ જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે આજે ચોથો દિવસ છે ત્યારે પાણી ઓછું થયું છે, પણ જે પાણી હતું તે લગોલગ હોવાના કારણે અનેક નુકસાનીનો જે વેઠવવાનો જે વારો આવતો હોય છે। આ દુકાન છે મેડિકલ હોય અથવા તો કરિયાણાની જે દુકાનો છે, તમામ જગ્યાએ આ રીતની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે। અહીંયા જે લોકો છે તેમને સાથે વાત કરીશું। कितना पानी रहता है, कितनी दिक्कत? बहुत ही दिक्कत है, इधर बहुत पानी भरा हुआ है और सब पब्लिक को जाना आना सब बंद हो गया है। दुकान में भी पानी आ जाता है? दुकान में भी बहुत आता है पानी और माल सामान का नुकसान? बहुत नुकसान है। किस तरीके परिस्थिति तो अभी ऐसी है कि जैसे कि मानो लोगों को आने जाने के लिए तकलीफ होती है, सबके मतलब कस्टमरों को आने जाने की तकलीफ होती है, सबको तकलीफ होती है। अभी ये 3 दिन से ऐसे पानी भरा हुआ है, तो कैसे एडजस्ट करेंगे फिर भी हम लोग भी। तो दुकान में पानी आता है, माल सामान कैसा रहता है? माल सामान तो हम लोग को यहाँ से हटाना ही पड़ता है, क्योंकि खराब हो जाए, कोई चीज़ खराब हो जाए, इसके लिए तो हटानी ही पड़ती है हम लोगों को। हर साल की परेशानी? हर साल की हमारी परेशानी रहती है ये। જે રીતે દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે છતાં પણ તેને કોઈ ચોક્કસ નિરાકરણ નથી આવતું। જે રીતે આપણે જે દ્રશ્યો જે બતાવી રહ્યા છે કે આજે ખાડીનું જે પાણી છે તે પાણીની અંદર જે ખાડીપુરમાં લોકો રહેવા છે તે ક્યાંક ને ક્યાંક મજબૂર બનતા હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।